વારો આવ્યો છે। અનેક શહેરના વિસ્તારો જે છે તે જળમગ્ન બની ગયા છે। અંકલેશ્વરમાં 3 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાની ધુઆંધાર ઇનિંગ જોવા મળી રહી છે। તો ભરૂચના અંકલેશ્વરમાં છેલ્લા 3 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અંકલેશ્વરની અમરાવતી નદી બે કાંઠે વહી છે। નદીમાં પાણીની આવકને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નદીમાં નવા નીર આવ્યા છે અને જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધુઆંધાર ઇનિંગ જોવા મળી રહી છે। અંકલેશ્વરના આ દ્રશ્યો સામે આવ્યા છે અમરાવતી નદી કે જે બે કાંઠે વહી રહી છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 3 કલાકથી સમગ્ર ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 3 કલાકથી વરસાદ વરસવાને લઈને અંકલેશ્વરમાંથી પસાર થતી જે અમરાવતી ખાડી છે તે અત્યારે બંડેવ કાંઠે વહી રહી છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે અમરાવતી જે નદી છે અંકલેશ્વરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાંથી પસાર થઈ રહી છે, પસાર થતી હોય છે અને આ જે ગ્રામ્ય વિસ્તારો અંકલેશ્વર તાલુકાના જેટલા પણ વિસ્તારો છે તેની અંદર છેલ્લા 3 કલાકની અંદર અવિરત ધોધમાર વરસાદ વરસ્યો હતો। તેને લઈને આ જે નદી છે તેને નદીની અંદર ઘોડાપૂર આવે છે અને આ જે નદીના પાણી છે તે બંડેવ કાંઠે વહી રહ્યા છે અને આ જે નદી છે તેની અંદર હજી પણ જો વધુ વરસાદ વરસે તો વધુ પાણી આવી શકે છે, કારણ કે જો વધુ પાણી આવે તો આસપાસના જે ગામડાઓ છે, નદી કિનારાના જે ગામડાઓ છે તેઓને જનજીવન ઉપર ભારે અસર કરી શકે છે। પરંતુ અત્યારે વરસાદની ગતિ ધીમી પડતા લોકોને રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે લોકોની અંદર, કારણ કે અહીંયા વરસાદની ગતિ ધીમી પડી છે। યોગેશ પટેલ, વીટીવી, ભરૂચ।